ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના એસટી ડેપો સામે શાક માર્કેટ, પ્રતિન ચોકડી સહિત 5 જગ્યાએ પે એન્ડ યુઝ ટોયલેટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। આ પે એન્ડ યુઝ ટોયલેટના રિનોવેશનની કામગીરી એજન્સીને સોંપવામાં આવી હતી। એજન્સી દ્વારા રિનોવેશનની કામગીરી હાથ ન ધરાતા પાલિકા દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં કામગીરી કરવામાં આવી ન હતી, જેના કારણે અંકલેશ્વર પાલિકાને સ્વચ્છતા સર્વેક્ષણમાં નેગેટિવ માર્ક આવતા પાલિકા દ્વારા એજન્સી બદલવાની ફરજ પડી હતી અને બોર્ડની મીટિંગમાં એજન્સીને બદલીને ડિજિટલ ઇન્ડિયા નામની એજન્સીની નિમણૂક કરી રિનોવેશનની કામગીરી સોંપવામાં આવી હતી। ત્યારે નવી એજન્સી દ્વારા શહેરના એસટી ડેપો, પ્રતિન ચોકડી, શાક માર્કેટ સહિતના સ્થળે પે એન્ડ યુઝની રિનોવેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા। પે એન્ડ યુઝ ટોયલેટનું રિનોવેશન કરવામાં આવેલું છે, જે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એજન્સીની નિમણૂક કરવામાં આવેલી છે। ડિજિટલ ઇન્ડિયા એમના દ્વારા કરવામાં આવેલું છે। અગાઉ જે એજન્સી હતી એમને નગરપાલિકા દ્વારા વારંવાર નોટિસો, સૂચનાઓ આપવા છતાં કામગીરી થતી ન હતી, જેને લીધે અંકલેશ્વર નગરપાલિકાને સ્વચ્છતા સર્વેક્ષણમાં નિર્મળ ગુજરાતમાં નેગેટિવ માર્ક્સ આવ્યા હતા। એટલે નગરપાલિકાએ એજન્સી બદલવાની ફરજ પડી અને છેલ્લે જે બોર્ડ મળ્યું એ બોર્ડની અંદર એજન્સી બદલી અને નવી એજન્સી આવી અને નવી એજન્સીએ આ ટોયલેટનું રિનોવેશન કરેલું છે। શાક માર્કેટ પાસે આવેલું એ પણ ટોયલેટનું રિનોવેશન કરવામાં આવેલું છે। પ્રતિન ચોકડીએ પણ રિનોવેશન કરવામાં આવેલું છે। જૂની એજન્સી દ્વારા નગરપાલિકા ઉપર આક્ષેપ કરવામાં આવેલા હતા કે ભાઈ નગરપાલિકાની ચીફ ઓફિસરની એજન્સી છે, એમને આવું છે, પણ અમારો મુખ્ય હેતુ અંકલેશ્વર શહેરીજનોને સારી સુવિધા મળે એ માટેનો હતો અને આજે એ સાબિત થઈ રહ્યું છે। નવી નિમાયેલી એજન્સી દ્વારા આપ જોઈ શકો છો આ પે એન્ડ યુઝ બનાવવામાં આવ્યું છે।